ધીરેન રાધેજા ઓફિશિયલી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. રેડી? લો સાંજે વહેલા આવી જજો. અચ્છા, એક કામ કર, આ પાછું પકડ. કેમ? એવું થાય છે ને કે ઓફિસે જવું જ નથી. આખો દિવસ તારી જોડે બેસી રહું ને તને જોયા કરું ને ખૂબ બધો પ્રેમ કરું. એવું થોડું જ ચાલે. ઓફિસે તો જવું પડે ને. પ્રેમની જગ્યાએ, કામની જગ્યાએ. અચ્છા, પણ સાચું કહું ને, તું ઓફિસે જઉં છું ને તો ઓફિસોની ફાઇલમાં, એના કાગળિયામાં, એના કોમ્પ્યુટરમાં, એના લેપટોપમાં જ્યાં બી જોઉં ને ત્યાં તારો રૂપાળો ચહેરો જ દેખાયા કરે. આહાહા, બહુ પ્રેમ ના કરશો. ઓફિસે કામ તો કરવું પડશે ને. સાચી વાત છે, પણ નહીં જવું, મૂડ નહીં આજે. આ બધું ના ચાલે. કાલ ઉઠીને 2 ના 3 થશે. અરે વાહ, ગુડ ન્યૂઝ. અરે ગુડ ન્યૂઝ નથી, વાર લાગશે હજુ તો. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ. પણ હું શું કહું છું, બસ ગેલા, હવે જાઓ. ચલો. સાચું કહું ને, તું મળી છે ને ત્યારથી મારું પ્રેમનું ફૂલ સ્ટોપ તારા ઉપર લાગી ગયું. તમે ઓફિસના માલિક છો. તમારા નીચે 50 લોકો કામ કરે છે. ઓફિસ તો જવું પડશે ને. જાઓ ઓફિસે. રવા દે ને આજે. હા તો હું જાઉં. ના, હું જાઉં છું. હું જાઉં છું. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. સાચવીને જજો. આવજો વેલા. બહાર જવાનું છે આપણે. બાય બાય. બસ અંકિતા, બસ. એ સીધા ઓફિસ જ જશે. હા, તું તો બહુ ગેલી. માસી, પ્રેમ શું એ તમને શું ખબર પડે? હા, જાણે અમે તો લગ્ન કર્યા જ નહીં. અમે તો કોઈ દિવસ પ્રેમ કર્યો જ નહીં. પ્રેમ હોય પણ આ બધાને દેખાય ને એવો જગ જાહેર ના કરવાનો હોય. માસી, તમને શું વાત કરું, અમારો પ્રેમ એકદમ અનોખો જ છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ખરી ગુડ મોર્નિંગ તો હમણાં થઈ, તમે પણ શું સર? પણ આ ઓફિસની બહાર. અરે ઓફિસમાં મન નહોતું લાગતું એટલે મેં કીધું કે બહાર આટો મારી આવું. અચ્છા, એટલે આટલો નાનો સરખો જ આટો મારશો કે બીજું? એ તો તમે નક્કી કરશો ને કેટલો આટો મારવો. યસ. તો પછી મોટો આટો મારીને આવીએ. પણ કામ? યસ, કામ પરથી યાદ આવ્યું કે આપણે ફેક્ટરી પર જવાનું જ છે. તો એક કામ કરીએ, ફેક્ટરી પર જતા આવીએ અને લાંબો આટો મારતા આવીએ. ઓકે, ચલો. અચ્છા, હા બોલ શીલા. ના યાર, આજે ના આવતી તું યાર, સોરી. યુ નો, તને ખબર છે હું તૈયાર થઈને બહાર ગેટ ઉપર જ ઊભી છું, એમનો વેઇટ કરું છું. હું અને જીતુ બહાર જમવા માટે જઈએ છીએ આજે. તો બહુ મજા આવશે યાર. હા, હું મૂકું, જીતુ આવ્યા છે તો. હા ને, બાય બાય. હા. વાહ ભાઈ વાહ, જોરદાર તૈયાર થઈને ઊભી છું ને. કઈ બાજુ ઉપાડી ગાડી? તમને ખબર નથી આપણે ક્યાં જવાનું છે? અરે હા, મને યાદ છે કે આપણે બંનેને સાથે સાંજે જમવા જવાનું હતું, પણ એક મિસ્ટેક થઈ ગઈ. શું મિસ્ટેક થઈ? એટલે ઓલરેડી હું જમીન આવ્યો. શું તમે જમીને આવ્યા એમ? તમે તો કેવા છો યાર. મને એવું કીધું હતું કે આપણે જમવા જઈશું અને તમે જમીને આવ્યા. અરે પણ તું ગુસ્સે ના થઈશ. આમાં પ્રોબ્લેમ એવો થયો કે મારો એક ક્લાયન્ટ આવ્યો હતો. હવે મારે ક્લાયન્ટ, કઈ વાત સાંભળી નથી. મારી વાત તો સાંભળ. અરે 2 મિનિટ સાંભળી લે. આમાં થયું કે ક્લાયન્ટ આવ્યો હતો, બહુ મહત્વનો હતો, જેનાથી મારો બિઝનેસ અપ થાય એવો હતો. તમે તમારો બિઝનેસ જ સાચો, મને જમવા લઈ જાઓ. અરે ગાંડી, આ બધી બાબતથી તારે થોડું ટેવાવું પડશે. હવે એણે મને ડિનરની ઓફર કરી તો એકલો જમે તો મારે એને થોડી કંપની તો આપવી પડે. હા, આપો. તમે ત્યાં જ કંપનીઓ આપો. મારે જમવું જ નથી. હવે જમવા જવું જ નથી મારે. હવે જો હું તને લઈને જઉં છું. બસ ચાલ. એટલે શું મારે એકલા જમવાનું? કેન્ડલ લાઇટ ડિનર શું હોય છે તમને ખબર જ નથી. આ મારે એકલાને જમ્યા કરવાનું, તમે બેસજો શાંતિ. અરે નહીં, એમ નથી કહેતો. તું જમજે, મોજ કરજે, હું બી થોડું ખાઈ. ના, મારે જવું જ નથી. હું જાઉં છું. અરે પણ અરે યાર, હવે રિહામણા મનામણા ચાલુ થશે. મનાવી તો પડશે. અરે સાંભળ, તું મારી વાત તો. લો તમારી બેગ, લો વોચ. જીતુ, ક્યારે રેડી થશો? અરે હા. 9:30 થયા
અને પછી ઉતાવળ કરો છો અને ગાડી ફાસ્ટ ચલાવો છો અને પછી મને તમારામાં જ જીવ રહે છે. અરે તું ચિંતા નથી કરને બાપા, હું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશ. પેલો કાસ્કો લાહેડું માથું હવે બાથું. કાસ્કો બી મારે લઈને આપવાનો તમને? અરે હા મેડમ, તમે અહીંયા બેસો, હું જાતે જ જતો આવું. તો લા કાસ્કો ક્યાં મૂક્યો મારો? ક્યાં પડ્યો હશે કાસ્કો? હા માધુરી? કોનો ફોન છે? આ કોક માધુરી કરીને ફોન છે. અરે રે રે તું ઉપાડીશ નહીં બાપા, ફોન ઉપાડીશ નહીં. અરે મેં ક્યાં ઉપાડ્યો છે ફોન? આ તો તમને જાણ કરતી હતી કે ફોન આવ્યો છે. તારે મારા ફોનને અડવાની ક્યાં જરૂર છે? વાગે તો વાગવા દે ને યાર. અરે બાપા, હું તમારો ફોન કઈ ફેનતી નથી બાપા. આ તો તમને જાણ કરી કે ફોન આવે છે. હા બસ, આવે તો ઉપાડતી નહીં. હા કોઈ ઉપાડવાનું નથી. તમે તૈયાર થાવ ને જલ્દી, પછી લેટ થઈ જાય છે. માથું સરખું ઓળજો. કોણ હશે આ માધુરી? કોઈ દિવસ ગુસ્સો ના કરે મારા ઉપર, અને જો ગુસ્સો કર્યો. ચલ લા હેડ હવે. પેલું આ બધું શું છે? જો 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 ભાઈ, મારે કઈ વાત સાંભળવાની હતી. આ બધું શું છે? 2 મિનિટ તું બેસી જા અહીંયા અને મારી વાત સાંભળ. આ બધું શું છે? ફોટા બધું આ શું છે? મને નહીં ખબર પડતી કે તમે શું કરો છો. આ અરે ગોડી, આ તો માધુરી છે. કોણ માધુરી? અરે મારી સેક્રેટરી છે. તો આ બધા ફોટા થોડા હાથમાં હાથ નાખીને થોડા ફોટા પડાવતા હોય. રે ગાંડી, આ બિઝનેસ પોલિસી છે. મારો ધંધો એ પ્રકારનો છે, મારી ઓફિસમાં હું વર્ક એ રીતે કરું છું કે મારે સાથે સેક્રેટરી રાખવી પડે, પીએ રાખવું પડે. તો એ બધાથી શું છે, માર્કેટમાં એક તમારી ઇમેજ બને. આવો ધંધો આપણે નથી કરવો. આવો કોઈ બિઝનેસ નથી કરવો. આ હાથમાં હાથ નાખીને ફોટા પાડવાના, આવો બિઝનેસ આપણે કશું નથી કરવું. રે આ તો મારો ધંધો બંધ કરાવશે. અરે તારે હજુ કઈ ગુસ્સો કાઢવો છે મારી પર? કાઢવો છે તારે બોલવું એટલું બોલી લે. ચાલ હવે હું બોલું તો તું સાંભળજે માત્ર. જો આમાં એવું છે ગાંડી કે આ તું જેની વાત કરું છે તો મામૂલી સેક્રેટરી છે. સેક્રેટરી અને હાથમાં ફોટો નાખીને એની જોઈને તું આટલું કરે. મને એમ હતું કે દુનિયાની તમામ સ્ત્રીઓ શંકા કરે, પણ મારી ઘરવાળી છે મારા પર ક્યારેય શંકા નહીં કરે. પણ અત્યારે તું શંકાની નજરમાં સ્ત્રીઓ ભેગી તું આવી ગઈ. અરે બકા, આપણે લગ્નને હજુ 3-4 વર્ષ થયા છે, એમાં અત્યારથી તું શંકા ચાલુ કરીશ તો શું થશે? અને તને ખબર છે, તું આટલી ભણેલી ગણેલી છું કે શંકા કરવાથી શું થાય એ તને ખબર છે ને? અરે શંકામાં ને શંકામાં તો કેટલો રાજ રજવાડો ઉજળી ગયો, કેટલા લોકોના પરિવાર સાફ થઈ ગયા, ધણી ધણીઓનો અલગ પડી ગયો. એનું કારણ માત્ર ને માત્ર શંકા. અરે ધંધો છે, અને આજે કોઈ પ્રોગ્રામમાં ગયા હોય, કોઈ જગ્યાએ ફંક્શનમાં, અને આ ફોટો તું જોઈને જે અત્યારે કકરાટ મોડો છે ને, એ ફોટો ગોળીએ મેં ફંક્શનમાં ગયા હતા, અને બિઝનેસનું ફંક્શન હતું. ત્યાં બધા આ બાજુ બી ફોટા હતા. એ ફોટા એણે કાપી નાખ્યા છે. આ બાજુ બધા હતા જ, પણ એણે હાથ મેં કહ્યું આમ કરીને બેઠા હતા. બસ એ ફોટો જોઈને તું આટલું કરે. અરે ગાંડી, આટલી સુંદર અને સંસ્કારિત જ્યારે મારી વાઈફ મને મળી છે, તો હું શું બીજે ડોરા નાખીશ? નાખું? ના નાખું. તને મારા પર વિશ્વાસ નથી? પણ જીતુ, તારા સમ બસ હવે બોલ. અરે ગાંડી, તારા સોગન ખાધા છે મેં. હે? અને વિશ્વાસ રાખ, હું એવો વ્યક્તિ નથી. પડી સમજણ? હું સંસ્કારિત મા બાપનો છોકરો છું, અને આટલા વર્ષથી સાથે છીએ. 3-4 વર્ષ થયા લગ્નના. ક્યારેય પણ તને એવું લાગ્યું કે મારો કોઈ આડો અવડો બિઝનેસ છે? તો પછી હવે રડવાનું બંધ અને હું જવું ઓફિસે. નહીં તો પાછી હું ગાડી ભગાઈશ ને તો તું ચિંતા કરીશ કે વહેલા ઉઠતા નથી ને જતા નથી. તો હું જાઉં? હા પાક્કું? પાક્કું. રિલેક્સ? યસ. હવે શંકા કરીશ? ના. આમ ડહી થઈ જતી હોય તો ચલાય બેગ હેડ. હવે હું જાઉં. હા. લાવે જાઉં હવે. ચાલ. જીતુ, સોરી. સોરી ની વાલી ઊભી થાતું. આમ ડહી રહેજે. અને સાંભળ, આજે સાંજે છે ને આપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈશું. ના ના, જમવાનું તો હું ઘરે જ બનાવીશ. એ પણ ચાલશે.
ચલ જાઉં બાય બાય ચલ બાય બાય. કેટલો સારો છે મારો વર. અંકિતા, લે આ તારી સાડી. આ બ્લાઉઝ મેચ ના પડ્યો ને એટલે મેં મારી સાડી પહેરી દીધી. બરાબર. પણ આ જીતુભાઈ કેમ આટલી ફાસ્ટ ગાડી ચલાવીને ગયા? અરે કાંઈ નહીં માસી, એમની સેક્રેટરી જોડે 2-3 ફોટા જોઈ ગઈ હતી તો થોડા એ ખીજાયા, થોડા હું ખીજાઈ, પણ બધું સારું થઈ ગયું. હો, હું કહેતી હતી ને બેન કે જે લટોડા પટોડા ઘરમાં કરે ને એનું બહાર કંઈ લફરું હોય જ. આ આગ હોય ને ત્યાં જ ધુમાડો નીકળે. પછી કહેતી નહીં કે માસીભાઈ અહીંની વાત તઈ કરે છે ને તઈની વાત અહીં કરે છે. આ તો મારી ફરજમાં આવે ને એટલે મેં તને સમજાવી. બાકી તારી મરજી. ચાલ હું જાઉં છું. માસી સાચું જ કહેતા હતા, આગ લાગી હોય ત્યાં જ ધુવાડો થાય. મારે જ ચેક કરવું પડશે. નમસ્તે મેડમ. હા, નમસ્તે શિવ કાકા. કેમ તમે આજે અહીંયા ઓફિસે? એ તો સાહેબનું થોડું કામ હતું એટલે આવી હતી. પણ સાહેબ તો ઓફિસમાં નથી. કેમ, ક્યાં ગયા છે? આ પેલા માધુરી મેડમ સાથે બાજુનો રિસોર્ટ છે ને તેના સ્વિમિંગ પુલ પાસે બેઠા હશે. લગભગ તો ત્યાં જ હોય છે. પણ તમે આવો ને. ના શિવ કાકા, આવજો. બિઝનેસમાં તો મને કોઈ ન પહોંચી વળે, એ તો તને ખબર છે ને. સર એ જ વાત મને તમારી ગમે છે. હા, તને ખબર ના હોય તો કહી દઉં, શૂન્યમાંથી સર્જન કર્યું તું મેં આજથી કેટલાય વર્ષો પહેલા. પણ પછી એટલી મહેનત કરી કે આજે આ શહેરનો હું બિઝનેસ ટાઇકોન છું. અરે ગુડ સર. અત્યારે અંકિતાનો ફોન. અત્યારે એનો ફોન? ના આવે ને. હલો, હા ડાર્લિંગ. ક્યાં છો જીતુ તમે? અરે ક્યાં હોય, ઓફિસે જ ને. જીતુ, હું તમારી ઓફિસથી બહારથી જ બોલું છું, તમે ત્યાં નથી. અરે ઓફિસે એટલે ઓફિસના કામે જ બહાર છું. પણ પેલી માધુરી? અરે યાર, મેં તને કીધું તું એ મારી સેક્રેટરી છે, મારી સાથે જ હોય, એટલે તને વાત કરાવું. ના, નથી કરવી વાત મારે. હા, અને સાંભળ, તું બહાર નીકળી જ છું તો એક કામ કરજે, ઓફિસની આગળ હોય તો ત્યાં તારે જો શોપિંગ કરવું હોય, સિટીમાં જવું હોય તો અંદર મારું પર્સ પડ્યું છે, ત્યાંથી મારું ક્રેડિટ કાર્ડ લઈને જજે, શોપિંગ પતાવીને જજે ઘરે. ભલે. શું થયું? કામે આવી હતી કઈ. આ સાહેબ નથી ને મેડમ આયા. સાલું શિવરામ ચાલી શું છે જગતમાં. એ આયો. એક્સક્યુઝ મી. હા બોલો ને મેડમ. આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ છે આટલામાં? હા આવી રહ્યો, અહીંથી આગળથી જતા રહો. થેન્ક યુ. બાય ધ વે, બીજું શું શું ગમે છે તને મારામાં? અરે સર, કઈ વાતના વખાણ કરું તમારા? કયા ગુણ તમને ગણાવું? બિઝનેસ કરવાના, સ્ટાફને આવી રીતે સાચવવાના, આટલી મોટી મોટી મીટિંગ અટેન્ડ કરવાના, જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે તમારા. ગુડ. પણ એક વાત ક્લિયર કરી લઉં, તું મને છે ને સર ના કર, મને થોડું અજુગતું લાગે છે. એના કરતાં તો તું મને જીતું કે ને તો આમ પોતિકા ફળું લાગે ગાંડી. એટલે યુ ટેલ મી ઓનલી. યસ, તો હું જીતી જઈશ ને. યસ. અચ્છા, આ છે ઓફિસ, આ છે બિઝનેસનું યાદ. અરે નહીં અંકિતા, મારી વાત સાંભળ, અમે એકચ્યુઅલી ડિસ્કશનમાં જ બેઠા હતા, એક મીટિંગની. જીતુ, મને તમારાથી અપેક્ષા નહોતી. અરે અંકિતા, મારી વાત સાંભળતું, અમુક સમયે આંખોથી જોયેલું હોય એ પણ કદાચ સત્ય ન હોય, અને અહીંયા આવ્યો અથવા તો અમે અહીં મીટિંગ કરતા હતા તો તું એ જોયું અને તારો ગુસ્સો તે કર્યો, ઇટ્સ ઓકે, હું સમજી શકું છું તારા ગુસ્સાને. પણ અમુક વાતો એવી હોય કે જે મારા ઓફિસના સ્ટાફ સમક્ષ ન કરી શકાય, એકલતામાં જ કરવી પડે, એટલા માટે અહીંયા આવીને બેઠા છે. એકલતામાં તમારે ઓફિસની કેબિનમાં કરાય વાત, સ્વિમિંગ પુલના કિનારે આવીને તમારે વાત કરવાની જરૂરી છે? અરે ગાંડી, ધંધો જેવડો મોટો હોય એટલા દુશ્મનો પણ વધારે હોય, અને અમારા સ્ટાફની અંદર કેટલાય લોકો એવા છે કે જે દુશ્મનોએ મૂકેલા છે. હવે અમારી પર્સનલ જે બિઝનેસની વાત છે, જો એ સાંભળી જાય ને ત્યાં કરી દે તો અમારો તો બિઝનેસ સપાસડ થઈ જાય કે ન થઈ જાય? તાળીઓ આપી આપીને વાત કરો છો.
અરે તાળી આપવાનું બી રીઝન છે, કારણ કે વાત તે પૂરી સાંભળી નથી, જોઈ નથી, એટલે તું ગુસ્સો કર અને કર, તું સાચી છે. અરે તાળી એટલા માટે આપી કે અમે એક સિક્રેટ પ્લાન બનાવ્યો અને પ્લાનમાં અમે સક્સેસ ગયા, એટલે અમે કીધું વેરી ગુડ, આપણે સક્સેસ ગયા એમ કરીને જીતની તાળી આપી છે અમે, બરાબર. અને સાંભળ તું, સીધી ઓફિસે જજે, પેલા જગમોહન કાકાને કહી દેજે એલર્ટ રહે, અને પેલી પ્રીતિનો તો કાલે હિસાબ થઈ જવો જોઈએ અને છૂટી કરી દે કાલે. ચાલ ઉપર તું જા, કુલ થઈ જાય ગાંડી. ચાલ આપણે ઘરે જઈએ, ચાલ 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 કુલ. ખરેખર આ માણસ સાચું બોલતો હશે કે પછી મારી આંખો એ જોયેલું જૂઠું છે? જીતુ, જીતુ, તમારા ફોનમાં ફોન આવે છે. જીતુ, ફોન આવે છે. હાલવા દે, સુઈ જા તું, સુઈ જા. હે માધુરી, આટલી રાત્રે એનો ફોન કેમ આવ્યો? હલો, કાપી નાખ્યો. કોનો ફોન હતો? ખબર નહીં, અનનોન નંબર હતો. તો પછી સુઈ જા. હેડ. લાગે છે દાળમાં કંઈક કાળું છે. તું કામ કરેગા તો પૈસા મિલેગા, શિવરામ કામ કરેગા તો પૈસા મિલેગા. અલ્યા કામ કરેગા એ કરેગા. નમસ્તે શિવ કાકા. અરે બેન સાહેબ, નમસ્તે નમસ્તે. કેમ છો તમે? કઈ નહીં શિવ કાકા, આ તો બજારમાં આવી હતી તો કીધું કે સાહેબને મળતી જાઉં. બેન સાહેબ, તમે જ્યારે પણ ઓફિસ આવો છો ને ત્યારે સાહેબની ચેમ્બર તો તમને ખાલી જ મળે છે ને? એટલે આજે પણ સાહેબ ઓફિસમાં નથી. એટલે માધુરી, શિવ કાકા શું કહેવા માંગો છો? કેમ હસો છો? બેન સાહેબ, હું નાનો માણસ નાના મોઢે મોટી વાત શું કરું? અચ્છા, એટલે આજે પણ સ્વિમિંગ પુલમાં? ના, એવું ચોક્કસ તો ના કહી શકું, કદાચ ઠેકાણું બદલ્યું પણ હોય. અચ્છા, એવું છે. પણ બેન સાહેબ, તમે ચેમ્બરમાં બેસો ને, હું તમારા માટે પાણી લઈ આવું. ના શિવ કાકા, જરૂર નથી. શિવરામ, તારે બોલવાનું નથી. કામ કર, काम करेगा तो पैसा मिलेगा, शिवराम तुझे तो पैसा मिलेगा. ફોન પણ સ્વિચ ઓફ આવે છે, સ્વિમિંગ પુલમાં પણ નતા. લાગે છે ફાર્મ હાઉસ ઉપર જ છે. ભાવેશભાઈ, બોલો છે તમે? સેટ આયા છે? ફાર્મ પર બેઠા છે. ઠીક છે. આજે હું નહીં છોડું. માસી સાચું જ કહેતા હતા. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશ. જીતુ, મેં તમને આવા નહોતા ધાર્યા, અને માધુરી તારી તો. કેટલું શાંતિમય વાતાવરણ છે. અહીં બેઠા હોય તો શાંતિથી એકબીજા સાથે વાતો થાય ગાડી. અરે કસ્ટમર તો આવતા જ જતા રહેશે. પણ પેલા ચેન્નઈથી ક્લાયન્ટ આવવાના હતા. ચેન્નઈ? અરે બેસ ને. અરે તું આય, બેસ બેસ. નથી બેસવું મારે. અરે પણ શું થયું? તમે તો બોલશો જ નહીં. આજે મને ખબર પડી એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે. પણ રેવા દે. તને શરમ આવે છે? તે એક સુખી સંસારમાં આગ લગાવી છે. દીદી એવું નથી. દીદી તો તું મને કહે જ નહીં. રિલેક્સ અંકિતા. હટાવી લો હાથ તમે. તમારી તો વાત જ નથી સાંભળી મારે. તમને હવે શું માન્યા હતા? તમને મેં ભગવાન માનીને પૂજ્યા હતા, આટલું સન્માન આપ્યું, અને તમે મારી સાથે શું કર્યું? મારા પીઠ પાછળ તમે આ કાળા કાવતરા કર્યા. તમે તો મારી નજરમાંથી ઉતરી ગયા છો, ઉતરી. અરે અંકિતા, મેં તને પહેલા પણ કીધું હતું કે આંખે જોયેલી બધી જ વસ્તુઓ સાચી ન હોય. અચ્છા, એટલે એકવાર જોયેલું સાચું ના હોય, વારંવાર જોયેલું સાચું ના હોય એટલે શું હોય?
અરે પણ મારી વાત તો સાંભળ. બસ હવે આવા જુઠ્ઠો અને ગદ્દાર માણસ જોડે હું રહેવા જ નથી માંગતી. હું જઉં છું મારા પિયર અને મારે જોઈએ છે છૂટાછેડા. જોઈએ છે ને તો જતા જતા એક વાત સાંભળીને જા. આ વાત હું કોઈને કહેવા જ નહોતો માંગતો, પણ આજે જ્યારે મારું ઘર સળગવા પર આવ્યું છે, ઘરમાં છૂટાછેડા સુધીની વાત પહોંચી છે ને, તો આ વાત હું કીધા વગર નહીં રહું. અંકિતા આ મારી સેક્રેટરી નથી, એ તો ખબર જ છે મને. મારી બેન છે. એટલે આ હકીકત મારે નથી કહેવી, પણ આજે કહેવી પડશે, કારણ કે આજે મારો સંસાર તૂટવાના આરે આવીને ઊભો છે. મારા ફાધર તો ગુજરી ગયા, પણ જ્યારે જીવતા હતા ને ત્યારે એક સ્ત્રી સાથે એમનો અનૈતિક સંબંધ હતો અને સ્ત્રીથી એમને એક સંતાન થયું હતું, અને આ માધુરી. પછી એની માં ગુજરી ગઈ. હવે તું જ વિચાર કર કે જે વ્યક્તિના મા બાપ જ મરી ગયા હોય એ છોકરીને આ વાસના ભરી દુનિયામાં જીવવું હોય તો એકલી કેવી રીતે જીવી શકે? એક ભાઈ તરીકે મેં મારી ફરજ નિભાવી અને એને મારી સાથે રાખી, એની સેવા પાણી કરું છું, એની તકેદારી રાખું છું. શું એ મારો ગુનો છે? અને તું તારા મગજમાંથી શંકાની સોય કાઢી નથી શકતી. અને જ્યાં સુધી જે પરિવારમાં શંકા હોય ને એ પરિવાર આજ સુધી કોઈ દિવસ ટક્યો નથી. અને તને એમ થતું હશે કે જ્યારે હું જોઉં છું ત્યારે તમે બંને એકાંતમાં જ બેઠેલા હોય છો, તો એનું પણ એક કારણ છે. આ માધુરી છે ને કેટલાય સમયથી ડિપ્રેશનમાં ચાલે છે, અને જ્યારે જોઈએ ને ત્યારે આત્મહત્યા કરવાની વાતો કરતી હોય છે. એટલે આવી નીરવ શાંતિ હોય કે એકાંત જગ્યા હોય ને ત્યાં ઓલવેઝ એને લઈ જઈને એને સાંત્વના આપું છું. બીજું કોઈ જ કારણ નથી. જીતુ, મને માફ કરજો, મેં તમારા પર શંકા કરી. અરે ગાંડી, તારી જગ્યાએ કોઈ પણ સ્ત્રી હોય ને તો એને શંકા જાય જ, એમાં તારોય વાંક નથી. અને બેન માધુરી, મને માફ કરજે. હવે તારે અલગ રહેવાની જરૂર નથી, અમારી સાથે જ રહેવાનું છે. ચલો જીતુ, હું જાઉં છું. સોરી, બાય. આઈ લવ યુ જીતુ. આવા આઈડિયા તો તારા જ મગજમાં આવે. મસ્ત વાર્તા બનાવી. એને રે ગાંડી, તારા જેવી રૂપાળી છોકરી સાથે પ્રેમ કરવો હોય ને તો આવા બાના બટ્ટા તો રેડી જ રાખવા પડે. હા, ચાલ ચાલો. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ શિવ કાકા, મજામાં? હાજી, દયા છે ઉપરવાળાની. બરાબર, ચલો. અચ્છા, હું એમ પૂછતો તો કે માધુરી આવી કે નહીં? ના સાહેબ, માધુરી મેડમ તો આજે નથી આવ્યા. સાહેબ એક વાત કહું? બોલો. આ તમે જે માધુરી મેડમ પર આટલો બધો વિશ્વાસ મૂકી રહ્યા છો, આટલા નજીકતા કેળવી રહ્યા છો, એ બહુ સારું નથી. એ વિશ્વાસુ વ્યક્તિ નથી. શિવ કાકા, તમને એવું નથી લાગતું કે તમે તમારી ઓકાત કરતા થોડું વધારે બોલી રહ્યા છો? ને બીજી એક વાત, મારે કોની સાથે સંબંધ રાખવો સંબંધ ન રાખવો એ હું નક્કી કરીશ, તમે નહીં. ઓકે, કામ કરો. માફ કરજો સાહેબ, નાના મોડે મોટી વાત કરી દીધી છે. પણ સાહેબ, હું જાણું છું કે હું નોકર છું, પણ સાહેબ આ પેટમાં તમારું અન્ન ગયેલું છે, એટલે હું મારી વફાદારી નહીં છોડું સાહેબ. સાહેબ, મારી વાત ઉપર જો વિશ્વાસ ના આવતો હોય ને તો એક વખત, ખાલી એક વખત આંબાવાડીના ફાર્મ પાસે જઈને તમે જોઈ આવો સાહેબ. મુજ ગરીબ પર વિશ્વાસ આવી જશે સાહેબ. બાકી માફ કરજો. તમે જાઓ, તમારું કામ કરો. શું છે આ બધું? શું છે? શું છે આ બધું? હું એ જ પૂછું છું કે મારી પીઠ પાછળ આ બધું શું થઈ રહ્યું છે ને આ કોણ છે? જીતુ, ઘણીવાર આંખે જોયું પણ સાચું નથી હોતું. એટલે તું કહેવા શું માંગે?
જો જીતુ, મારે નહોતું કેવું, પણ હવે મારે કેવું પડશે. મારા મરેલી મમ્મીના જીવતે જીવતા એક પુરુષ સાથે અનૈતિક સંબંધ હતા. એનાથી આમનો જન્મ થયેલો, એટલે આ મારો ભાઈ છે. એક મિનિટ, આ તો મારી વાર્તા છે, મને જ સંભળાઈશ તું? કેમ ના ગમી? સારી ન લાગવી પછીની વાત છે. સાચે સાચું કે આ કોણ છે? આ મારો લવર છે. ઉઠ, કોલર છોડ. છોડ. તને તો હું જોઈ લઈશ. આ જોયું તો ખરું, હજુ બીજું શું જોઈ લઈશ હે? એટલે એમ કે આવી છોકરીઓના મારફતે તું અમારા જેવા લોકોને ફસાવાનું કામકાજ કરે છે. કઈ બીજો કામ ધંધો કરતો હોય તો? કામ ધંધો દોસ્ત, જ્યાં સુધી તારા જેવી મેલી નજરવાળા આ જગતમાં પુરુષો હશે ને ત્યાં સુધી અમારે કામ ધંધો શોધવાની કોઈ જરૂર જ નથી. તે મારી સાથે દગો કર્યો છે. દગો? દગો મેં નહીં, તે તારી પત્ની જોડે કર્યો છે. મેં તો બિઝનેસ કર્યો છે. બિઝનેસ? બતાવું તને બિઝનેસ. કાલથી ઓફિસે આવતી નહીં. કાલથી હું નહીં, કાલથી તું ના આવતો ઓફિસે. શાયદ તને યાદ ના હોય તો યાદ અપાવી દઉં કે તે તારી કંપનીના 75% શેર મારા નામે કર્યા છે, એટલે કંપનીની માલિક તો હું થઈ. એટલે કાલથી તું ના આવતો. ચાલ ડાર્લિંગ, હવે તો ફેક્ટરીની જવાબદારીઓ વધી ગઈ હે ને? ચાલ. જોયું દોસ્તો, પરિણામ બાદ પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધો રાખવાનું પરિણામ આવું જ હોય છે. સાચું ને? ગમ્યું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.